गाइस, मैं आ गई हूँ आपके लिए जिम व्लॉग लेके। पहले ये बता दो कौन जिम व्लॉग की राह देख रहा था ने कोई राह नहीं જોતો હોય તો બી કઈ નહીં, ચલો આપણે જીમ વ્લોગ બનાવવાના જ। તો આજે મારે છે ચેસ્ટ પ્લસ ટ્રાઇસેપ ડે ગાઈસ। તો પહેલા મેં પેલું મારવાની હતી, હું કહેવાય ને હારા, હા, સ્ટ્રેટ બેન્ચ પ્રેસ। પણ યાર બધું જ બિઝી હતું, બધી બેન્ચ મશીન। આ ટાઈમે માણસે જેટલા બધા હોય જીમમાં કે આખું જીમ ફૂલ જ થઈ જાય, તો જે ખાલી હોય તે પહેલા મારી લેવાનું સારું। એટલે મેં લાગી ગઈ છે આ ઇન્ક્લાઇન ચેસ્ટ પ્રેસ કરવા, એવું જ કહેવાય ને, ઇન્ક્લાઇન ચેસ્ટ બેન્ચ પ્રેસ। ઓકે પરફેક્ટ। આજે મેં તમને બતાવું કે મારા છેલ્લા રેપ કેવા જાય તે, ઠીક હે। આના મેં કેટલા રેપ માર્યા, કોઈ ગણ્યા કે પછી મારું ઠોબડું જ જોયું। ત્યાર પછી આ બેન્ચ ખાલી થઈ ગઈ તો મેં અન્યના પર નજર લગાવીને બેહેલી હતી કે ક્યારે ખાલી થાય ને મેં મારા ડમ્બલ લઈને મારો નંબર લગાવું। બાય ધ વે ઇટ્સ 7.5 kg डंबल। 5 से 7.5 पे पहुंची हूँ गाइस अभी तो। हाँ रुको, તમને લાસ્ટ રેપ બતાવું કેવા મારા હાથ ધ્રુજે તે। વિડીયોમાં તો મસ્ત જ દેખાય પણ એમ ખબર પડે કેટલું ખતરનાક ફીલ થાય। જો જૈસે તૈસે મેં 12 તો રેપ ખતમ કર્યા જ। ત્યાર પછી મેં કહ્યું કે ચાલ લાસ્ટ સેટ આ બારબલ થી મારવા દે। વૈસે આ બારબલ નો વેટ કમેન્ટ કરજો, બધા નાલા લોઠિયા લોકોને બી ખબર હે તો કમેન્ટ કરી જ દેજો ગાઈસ। સોરી યાર, મને આજે બહુ હસવું આવતું છે ગાઈસ। रुको, આનાથી મેં કેટલા લગાવ્યા હતા, 5 આરામથી નીકળી ગયા હતા। છઠ્ઠો જો મેં કેસે તૈસે એમ કરીને ઉચકીને ને મૂક્યું ભાઈ રામ। ત્યાર પછી મેં લગાવવાની છું ડિક્લાઇન ચેસ્ટ પ્રેસ। 3 સેટ 3 એંગલ થી બરાબર શૂટ કરી લીધા। મારા થોબડાનું એક્સપ્રેશન જો ખાલી ગાઈઝ, આ લેફ્ટ હાથના લીધે મારા મોઢે આટલા બધા એક્સપ્રેશન કાઢવા પડે ગાઈઝ। આજે મારું મગજ નથી ચાલતું, ગમે તે મોઢામાંથી નીકળ્યા કરતું છે। મને લાગે ત્યાં સુધી આજે ટ્રાઇસેપ નો બ્લોગ હાથે નહીં આવે, એ મેં કાલે અલગથી જ મુકાતે સારું રહે। ત્યાર પછી આ લગાવવાની છે, કેબલ થી તમારાથી થાય નહીં, થાય પ્લેટ વગર, પણ તે હું કામ ને એટલે પછી મેં કર્યું ચાલ ડમ્બલ જ કરી લેવા દે, બહુ જ પરફેક્ટ છે। વધારે કોઈ નથી બોલવાની, બહુ લાંબો વિડીયો થઈ જાય, ચેસ્ટો રહી જાય નક્કી। ત્યાર પછી મેં બતાવવા લાગી છે મારી ટી શર્ટ ગાઈડ્સ રોનાલ્ડોની, જેનાથી મને કઈ મતલબ નથી પણ સ્પોર્ટની એટલે પછી મેં ઉચકી લાવી હતી। વૈસે રોનાલ્ડોના લગન વગર કેટલા લોઠ્યા છે કમેન્ટ કરજો। હારા પ્રપોઝ તો કરીને બેહી રહેલો છે, ખબર નહીં લગન ક્યારે કરવાનો। ચાલો રોનાલ્ડોને છોડો, આપણે એક્સરસાઇઝ પર ફોકસ કરીએ। ત્યાર પછી મેં લગાવી દીધું આ સ્ટેન્ડિંગ ચેસ્ટ ફ્લાય। ત્યાર પછી મેં લગાવવાની છું પેક ડેક ફ્લાય। બંને ફ્લાય જ છે પણ બંનેની ફ્લાય અલગ છે। હે રામ, મગજ કहाँ છે મારું। આ एक्सरसाइज મને જરાક भी नहीं गमे। राम राम भाई सारे यारों, ये रही हमारी आज की सेल्फी गाइस। और हाँ, ट्राइसेप का ब्लॉग कल आएगा, उसके लिए सॉरी गाइस, टेक केयर, बाय। और हाँ 2x में मत देख लेना वीडियो।